આ તરફ જેવા સુદામાજી નીકળ્યા, સુદામાજી દેખાતા બંધ થયા એટલે બલરામ આવ્યા. બલરામ આવીને કૃષ્ણના ખંભે હાથ મૂક્યો અને કૃષ્ણએ જ્યાં મોઢું ફેરવું તો બલરામ તો જોતા રહી ગયા. કૃષ્ણની આંખમાંથી ચોધાર આંસુ પાણીની ધાર જાય છે. કૃષ્ણ રડવા લાગ્યા છે. બલરામે લાલાના ખંભે હાથ મૂકીને કીધું, લાલા કેમ રડસ? સુદામાજી તો વયો ગયો, આ તારો મિત્ર આપણો તો વયો ગયો. અરે તને ખબર હતી કે તારો ભાઈબંધ ગરીબ છે, એની પાસે કઈ ખાવાનું નથી, ઘરમાં કઈ નથી, હે સેવા બહુ કરી, હાચવો બહુ, જમાડ્યો, પગ દબાવ્યા, પણ એલા આટલા દિવસ કૃષ્ણ તારી ભેગો સુદામા રહ્યો તો એને તે આપ્યું કેમ નહીં કઈ? બલરામ ઠપકો આપે છે. કૃષ્ણને ખીજાય છે કે અહીંયા સુદામાજીની સેવા કરી તો તને દેવામાં શું વાંધો હતો? જોજો મારા વૈષ્ણવ, વાત હવે શરૂ થાય. કૃષ્ણ બલરામને બેટી ગયા, રડવા લાગ્યા, પોતાનું હૈયું ઠલવા લાગ્યા છે. સુદામાજીની સામે આંગળી ચીંધીને બલરામને કૃષ્ણએ કીધું. કૃષ્ણ કહે છે, મોટા ભાઈ સાંભળો, મારો મિત્ર મારે ત્યાં આવ્યો અને એ ગરીબ હતો, એ લાચાર હતો, એની પાસે કઈ નતું, પણ જેની પાસે કઈ નથી એ વ્યક્તિ મારો મિત્ર હોવા છતાં આજે મારી પાસે ન માગી હગે તો હું હોનાની નગરીનો રાજા એને કેમ કહી હગું કે હું તને હું આપું? એટલો હું મોટો મારા મિત્ર પાસે નથી. મારી દોસ્તી વચ્ચે, મારા સંબંધ વચ્ચે, મારા પ્રેમના તાતના વચ્ચે જો મારી આ હોનાની નગરી આવે ને તો હું એને ધિકારું છું. માગવા વાળો ન માગી શકે તો મારે કઈ હિસાબથી મારે ન દેવું? હું એને સામેથી કહું કે હું તને આપું એટલે એના સન્માનને ઠેસ પહોંચે, એનું આત્મસન્માન, એનું ગૌરવ ગવાય, એ મારાથી ન કરાય ભાઈ. મને ખબર છે કે એની પાસે નથી, એના ઘરમાં નથી, છતાં પણ હું એને ન પૂછી શકું. બે હાથને માલા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, બે હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.